મિત્રો આપણે ઢેલાના કલર કરવાનો છે. ઢેલાના કલર કરવા માટે આપણે કલર કાઢ્યું છે. કલર કાઢી કાઢીને આપણે એમાં કાર્પેટ નાખીશું. એટલે પીસી આપણે ઢાંકડા રે ચોટે નહીં. એ હાટું એમાં કાર્પેટ પાણી નાખવાનું કલરમાં થોડુંક, જેથી આપણે પીસી છે ને લાકડાને પકડે. પાણી નાખી કાઢવી, થોડુંક કાર્પેટ પાણી નાખી બાઈ કરીને થોડુંક હલાવી નાખવાનું, એટલે ભળી જાય, સારો કલર સારો થઈ જાય. આપણે હલાવી કાઢીએ પછી ખોલી નાખવાનું, પછી જોઈ લઈએ. આપણે થઈ ગયું છે, કાર્પેટ નાખ્યું પાણી એટલે આમાં રેડી. આપણે આ ડેલાનો ધોકાનો કલર છે, દેખાય કલર જો આ ડેલાનો ધોકા, ડેલા આવે એને આપણે ધોકા જે પાટી આવે એમાં કલર કરવાનો છે. અને દૂધિયા કલર કરી નાખ્યો છે આપણે. ડેલાને એક કલર દૂધિયા કલર થી મારી દીધો છે, અને આપણે એના જે ધોકા પાટી આવે એમાં મારવાનો છે કલર. પછી તમને એ આખો ડેલો કલર થઈ જાય પછી તમને એનો વિડીયો દેખાડશું, તમે જોઈજો. અને કલર નાખ્યો એટલે મિક્સમાં હલાવી નાખવાનો હરખો, જેથી કરીને અંદર અમુક કલરના જે ગાંગડા હોય, જાડો કલર હોય એ છે ને આસો પડી જાય. જો આ રીતના હલાવે એટલે કલર આસો પડી જાય. અત્યારે પીસી આપણે ચોટે નહીં. આ કલર થઈ ગયો છે તૈયાર. આને આપણે ડેલાના ધોકાના કલર મારવાનો છે અને શરૂ કરી દઈએ, બરોબર. પછી તમને ડેલાનો કલર થઈ જાય પછી તમે દેખાડજો કયો કલર માર્યો છે, તમે દેખાડજો. નેક્સ્ટ ચાલો કલર મારી દઈએ. બ્રશ ક્યાં વહી ગઈ? હવે બ્રશ એમાં છે, બ્રશ હવે નાની બ્રશ લેવી પડશે, મોટી બ્રશ બે કામમાં લેવી પડશે. કેમ કે હવે જે ધોકાના કલર મારવાનો છે એટલે બીજો જે કલર માર્યો છે ધ્યાન રાખી મારવો પડશે. બ્રશને પાણીમાં હરખું સાફ કરવું પડે, કેમ કે આપણે બીજો કલર કર્યો તો પાછો બીજો કલર આવે છે એટલે બ્રશને ધોઈ નાખવાનું હરખું. ચાલો કલર કરી નાખીએ. આવી છે કલર કરવા. આપણે જે કલર મિક્સ કર્યો હતો એ કલર આપણે ડેલાને માર્યો છે. તમે ડેલાના કલર દેખાડીએ, બે ભાઈનો કલર મારેલો છે. આ પટ્ટો તમે જો, આ ધોકાનો કલર અલગ માર્યો છે અને આ લાકડામાં અલગ માર્યો છે પટ્ટા. આ ડેલામાં કેમ થઈ ગયો, બરોબર ને? આને શું છે હવે ફૂકાવા દેવાનું. 2-3 કલાક ફૂકાય ને પછી વાંધો નહીં. 2-3 કલાક ફૂકાવા દેવાનું. હા એટલે ફૂકાઈ જાય પછી અત્યારે શું ચડશો એટલે ભીનું પડે, ચોટે. એટલે તેને ઘડીક 2-3 કલાક ફૂકાઈ જાય પછી વાંધો નહીં. હા જો મિત્રો જોઈ લીજો કલર, તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો.